રાજ્યમાં 2 દિવસ વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી છે। રાજ્યમાં ગરમી સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે। મહેસાણા, પાટણ, હારીજ, હિંમતનગરમાં વધશે ગરમી। મધ્ય ગુજરાતમાં પણ તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે। ભરૂચ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે। ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે। તો રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ, ખંભાળિયા, કુતિયાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને લગભગ પંચમહાલના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ગરમી રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહે। પરંતુ આ ગરમી વચ્ચે આગામી 72 કલાકમાં વરસાદી વહન આવવાની શક્યતા રહેશે અને તારીખ 26થી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો છવાશે અને 27 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે।